લખે સદગુરુ સ્વારામ બાપા પડવે ભાળ પડી તમારી મધોમધ નિરખ્યા મેં તો મોરારી મારા વાલમ પરી જાવું મેં તારી ગગન ગડે બીજે બોલે છે બહુ નામે ઘટોઘટ વ્યાપી રહ્યા મારો સ્વામી બીજે બોલે છે બહુ નામે ઘટોઘટ
રહીને જાવે ત્રીજે તું રહી વાજા રામ વાગે સુરતાસન મુખ રહીને જાવે માહી સુની મુરલી ચોખે ચંદ્રભાન જો વાળે જો કોઈ આપા પણાને ચોથે ચંદ્રભાન જો વાળે જો કોઈ આપા પણાને
खंभ ठहरे राम। लागी मने प्रेम तणी वीरा ले रे। पातम पवन खंभ ठहरे लागी मने प्रेम तणी राम रे। सुरता मारी सुरता मारी पानी रे। सुरता मारी गंग पानी राम दे। तन गढ़ छठे जुओ सन्मुख द्वारो। त्रिवेणी ऊपर नायानो आरो। छठे जुओ सन्मुख द्वारो। त्रिवेणी ऊपर नायानो आरो। जानो वरसे
અકળ કળા જુઓ એની રાહ. વાતું ક્યાં જઈ કરું બધી બ્રે. છેલ્લી અવસ્થાની વાણી છે. એક દી વેલા મોડું બધા ત્યાં પોગવું જ પડશે, તઈ જ આપણો ઉદ્ધાર થાય. આપણી ભૂમિ છે ને ભક્તિથી આ ભરચક ભૂમિ છે. તમે ઝીણી દ્રષ્ટિથી જોવો તો ખબર પડે વાલા. આપણે હેઠો કદી જોતા જ નથી, આમ જ જોઈએ છે, આમ એમ નથી, આમ જોવો જરાક નીચે. અહીંયા આ ભૂમિમાં 99 પ્રકારની ભક્તિ તમને દેખાય, એના ભક્તો તમને દેખાય. સાતમ સુમરણ જડ્યું સાચું, સાતમે મને સમરણ જડ્યું સાચું. આ તો કોક વિરલા જાણે વાતું, જડ્યું મને આદુનું ખાતું. મારું પુરવની કા કમાય છે એટલે અમે ભજનમાં બેહતા થઈ વાલા. આ દુનિયા પડી એમ થોડું ભજનમાં વાય કઈ હોય તોય ભાગી જાય. આનું તપ એવું છે. અને ભજનની શક્તિ એવી છે, ભક્તિની ભજનની શક્તિ એવી છે, નામની શક્તિ એવી છે વાલા. મહારોગ સામાન્ય રોગ તો વાત આખી અલગ છે. એ તો દર્દ પીડા થતી હોય, દુઃખ પીડા થતી હોય. મહારોગ ભયંકર રોગ છે આપણને બધાયને છે. રોગ જન્મ મરણનો. માં નવી, માં નવી, માં નવી, માં નવી, નિત માં નવી. ઓમ કહેવાય માનવી, પણ માં નવી. નવી માં પેટ અવતાર લેવો પડે, પાછો ઉદરમાં જવું પડે, પાછો અવતાર લેવો પડે, પાછો ઉદરમાં જવું પડે, પાછો અવતાર લેવો પડે. ઈ રોગને મટાડીએ ઈ ભજન છે, ઈ સંતોની આ ભક્તિ છે. મહાપુરુષોની આ વાણી આપણને ઈ સમજાવે છે. આમાં જે પુરુષના ગુણ ગવાય છે, પુરુષનું નામ તો સાંભળો. હું કહે છે સ્વ બાપા, કોઈ રાશિ વાળો પુરુષ છે આમાં? નિરાશી.
રાશિ જ નહીં. આપણે તો લાગે તુલા ને કર્ક ને સિંહ ને મેષ ને, આ પુરુષને રાશિ જ નથી. નિરાશી 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 પદમાં માલો, એના પદમાં જઈને માલો તો જો મજા પછી આવે. આઠમ અકલ કળા જુઓ એની, વાતું હવે ક્યાં જઈ કરું રામ રે હની. વેદના છે કે પીડા છે. કોઈ કીધું તમે સમજો છો તો દુખી છો, સમજો છો તો દુખી છે. સમજુ ને દુઃખ હોય. અને કસોટી કોની થાય ખબર? કોનાની જ થાય હો, બીજાની કસોટી ન થાય વાલા. હોના જેવું જેનું જીવન હોય ને એને ઘારોટીઓ મારે, પરીક્ષા કરે પ્રભુ. કઈ ડગી જાય? પણ આપણા સંતો ને આપણા મહાપુરુષો તો શું કે ખબર? મેરું ડગે પણ જેના મનડાનો ડગે પાનબાઈ ભલે ભાંગી પડે બ્રહ્મા, વિપત પડે તોય વણસે નહીં સોય મારા હરિજન ના પ્રમાણ. ઈ મહાપુરુષોના ભજન આપણને સમજાવે છે. વાતું હવે ક્યાં જઈ કરું હે મુરે હને, રહું તો શબ્દ ન સામાને, શબ્દ ન સામાને ગગન બુઢે રમાને. યમપુરી થી જાતો નો મે નિર્ભય થયો રામ. છોડાયો યમપુરી થી
દસમ જડી દોર તણી ઠેકી મધ્યમાં મળ્યા અલખ એકા દસમ જડી દોર તણી શબ્દ લઈને સુરતી ને સે એકાદશી આવી ઘટ ઘાટ શબ્દ લઈને સુરતી ને
તમને યાદી અપાવે આ ગાવ સ્થાનમાં કહી દે એવા ભાઈ ચંદુભાઈ વેજાણંદને આપણે જોયા તો નથી પણ એમ કે આવું મીઠું વગાડતા સોરની જે મીઠાશ છે ને વાલા બધા વાજિંત્રોમાં છે પણ એ હૃદયથી ભાવથી વગાડવું તો મજા આવે. વગાડવા ખાतिर નહીં વગાડવાનું, ગાવા ખાतिर નહીં ગાવાનું. સમાજને મજા આવે એટલે ગાવો ને વાવા થાય એટલે મજા આવે. એમ મજા નથી આવતી ભજનમાં. ઓમ મજા નથી ભજનમાં. સજા છે. કેવી સજા ખબર? બંધન આવે. બંધન શબ્દને તમે જાણો ને એટલે પકડ થાય તમારી પર બારી. તમે જૂઠું બોલી ન કહો, તમે અવળું હાલી ન કહો, તમે ખોટું સાંભળી ન કહો. આ બધા બંધન થવા માંડે એટલે સજા થાય. પણ એ સજામાં આવે મજા આવે. પાછી બંધન થી હાલી તો આવે મજા. આપણે માતાઓ દીકરીઓ સુખી છે એનું કારણ શું છે ખબર? એ ધણીને આધીન છે એટલે. આપણી માતાઓ દીકરીઓ સુખી છે ને એનું કારણ શું છે ખબર? આપણને આધીન છે. દીકરીઓ જ્યાં જ્યાં હારે ગઈએ છે એના ધણીને આધીન થઈ જાય પટ દેખાને. તમે કયો એમ તો પૂરું થઈ ગયું ને વાલા. તેરસ વાળી ત્રિવેણી પર ધારા જપો નિજ નામ તણી માળા. પછી પ્રગટ્યા રવિન્દ ઉલટ્યા અંજવાળા. કાયમ દિવાળી પછી પ્રગટ્યા રવિ અને ઉલટ્યા અંજવાળા. ગગનગઢ રમવા હાલો. 14 ચિત કહ્યું કરે ને મારું. આપણે એમ કહે હું કરું. પછી આ સમય આવે ને આ પદવી માથે પહોંચીને આપણે આ સમયે અવસ્થામાં પહોંચીને પછી આપણે એમ ન કે હું કવિ. પછી ત્યાં શું થાય ખબર? મારો નાથ કરે હારો, મારો ભગવાન કે હાચું. નરસિંહ મહેતા ન કહેતા મારો ઠાકર કરે ઠીક ભાઈ. આ એ અવસ્થાની એ ભૂમિકાની બાપા વાત કરે છે. 14 ચિત કહ્યું કરે ને મારું. થયું મારે ઓચિંતાનું અંજવાળું. કચરો નીકળી ગયો એટલે હીરો દેખાઈ ગયો. મારો હીરો ખોવાણો કચરામાં 5-25 ઝઘડામાં. આ માયલો છે ને હીરો છે પણ કચરામાં ગરી ગયો એટલે દેખાતો નથી. સંતોએ વાણી આપણે ટકોર કરીને લખી છે એમ કે હીરાને જરાક બહાર કાઢો, થોડુંક અંજવાળામાં મૂકો. આ સૂર્ય નારાયણનું તેજ છે ને એટલું આનું તેજ છે. નારાયણનો જેટલો તેજ છે એટલો તેજ છે આત્માનો. પણ પછી ધૂળું સડી જાય માથે ને કચરો પડી જાય. પછી તો કોઈ મહાપુરુષ મળે ને સંતો મળે કોઈ આપણને કોઈ કચરો સાફ કરાવે. થયું મારે ઓચિંતાનું અંજવાળું. સદગુરુએ તોડ્યું વજરનું તાળું. લોઢાનું તાળું તોડી નાખ્યું એટલે કબૂદીનું તાળું એમ. લોઢું તો નહીં પણ કબૂદી. અહીંયા કોટડા સાંગાણી આપણે નજીક આવે. આપણે કોટડા સાંગાણી અહીંયા સદગુરુ વિશ્રામ સાહેબ થઈ ગયા. પ્રેમ સાહેબ જીવન સાહેબ ના શિષ્ય હતા અને એમના દીકરા એટલે વિશ્રામ સાહેબ. સગા બાપ દીકરો. વાહ વાહ. અહીંયા એવા મહેમાન પધાર્યા છે વાલા. અને આ ધર્મ કાર્યમાં જે કાંઈ અહીંયા ભંડોળ થાય, પૈસા થાય, એ બધું આ ડાયરો તમે એમ તમરા ખનથી પ્રેમથી ભજનો માન, કોઈ માં ગવત્રી માન, સકલાની ચણો માન એમાં વાપરશે. એટલે પ્રેમથી ગોરધનભાઈ સુરતથી આવ્યા છે
એ ભજનમાં 2100 રૂપિયાનું દાન કરે છે એટલે પ્રેમથી એમને તાલીઓ ઉધાવાલા. સદગુરુએ તોડ્યું વજ્રનું તાળું. પછી તો આવી પૂનમ 1400 ગઈ. પછી પૂર્ણ પદ પૂનમ દેખી પૂર્ણ પદ પામે. મળ્યા જ્યારે ફુલગરજી ફુલગરજી સ્વામી રહે સવારા રહે સવારા ચરણ માતા
શ્રી રામચંદ્ર ભગવાન કી પ્રેમ से बोले नमः पार्वती पतये हर हर महादेव।